ના ચોક્કસ બીજી વાર કે રોજ ફરવા જઈશું અત્યારે બધાને એવું લાગતું હશે કે અહીંયા ચાંદલો કર્યો. હાય ગાઈસ કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અહીંયા હું આજે સરખું કરું છું બધું. સરખું તો બધું. ધાણા અલગ, મરચા અલગ, આ મરચા તળવાના અલગ. તો રોટલી બની ગઈ, શાક બની ગયું, હવે મરચા તળાય. આ દીધું તળવાનું મરચું તો તમે કરી નાખો, તમને આવડતું હોય તો. આમ તો કાચા ના રહે એના કાચા મરચા. આમાં તરાઈ જાય, તેલમાં આપણે એ કરીએ ને હમ એટલે તરાઈ જાય. અમારે શાક થઈ ગયું પણ ધાણા હવે નાખું. હમ બધું રહી રહી બે પેટ થાય મારે. ભૂલી ગઈ છું. તો ચલો બધાને પૂછતા આજે શું કરે બધા. ક્યાં જાઉં? છોકરાઓને પૂછી લો. અને હું શું કહું છું, હમ પાક એવું તૈયાર છે તો જમવા બેસી જાવ ને તો સારું. કેમ કે અમારે જવું છે મારા કાકીના ઘરે. હમ તો તમે લોકો જમી લેતા હોય તમારું કામ પતે ફટાફટ અમે જઈ આવીએ. અમારું કામ પતે ને ફટાફટ અમે જઈ આવીએ. આમ જ્યારે જમવાનું મારે લેટ થાય ને ત્યારે બધાને બહુ જલ્દી ભૂખ લાગી જાય. અને જ્યારે જલ્દી જમવાનું બની જાય ને ત્યારે કોઈ આવતું જ નથી. કોને કોને આવું થાય કોમેન્ટ કરજો મને જોડે કે જમવાના ટાઈમે કેટલા નાટકો થાય છે. હાય ડીંગુ. ચલો બોલો. મરચા ખરાબ થાય છે. તરત થાય ને આમાં ઉડે ને તેલના તણખા એ બહુ આમ થાય. તેલના તણખા ઉડે ને એ તળાતળમાં જ બીક લાગે. તો અહીંયા આપણે આશા બેને જમી લીધું. હવે આપણે જમવાનું છે. આશા બેનને ભૂખ લાગી ગઈ હતી વહેલા. એમને રોટલી ને ખાઈ લીધું. ઓકે આશાબેન જોડે જઈ અહીં. બંધ કર. હાય હાય. જમી લીધું? હો. ગામ મોરે. ગામની પેલા હમ છેલ્લે જમતી બધાને જમાડી 7 અને હવે વહેલા જમેલા. અને ટકલી તારે શું મારે જમવાનું જમવાનું બાકી હમણાં કે 2 વાર જમી લીધું. તો કેવું જ પડે ને નહીં? હા ટીકુ બાપી વઘારેલા ભાત બનાવ્યા ને એની આરે રોટલી ને ભાત ખાઈ લીધા. બરોબર. પેટ તો ખાડું જ પૂરવાનું આખું ગયો. મજા આવી ગઈ. ચલો કઈ ભૂખ લાગે તો મારે જમશે. ના ચોક્કસ બીજી વાર કે રાત્રે મળેથી ભૂખ લાગે તો જમી લઈશું. ચલો મરચા થઈ ગયા તમારે? થઈ ગયા. હા એ થાય છે. એક મરચાં થાય ને ત્યાં સુધી આ ચટણી બનાવી દઉં ને. ખાસી અને ચટણી બનાવો. એટલે ચટણી એટલે આપણે જે લસણ ને મરચાં જે આવે છે ને એ શું ક્રશ કરીને રાખું ડબ્બામાં. ક્યાં? જ્યારે બી છોકરાઓને સ્કૂલે વહેલું મોડું જવાનું થાય તો એનું લસણ વાટવું, મરચાં વાટવા એટલે હું આવી રીતના ક્રશ કરીને મૂકી દઉં. એટલે જ્યારે બી શાક વઘારવાનું થાય ને ત્યારે આમ કાઢી શાક વઘારી દેવાનું. અને લસણ ફૂલવા બેસવાનું, વાટવા બેસવાનું બધી જફા મારી ના આવે. હવે જો આ લસણ સરખું કરતી હતી અને હું પહેલાં આ કરી લઉં. કળીઓ બધી અલગ કરી દઉં. લસણ બીજું ફોલીને એક્સ્ટ્રા મૂકી દઉં એટલે બહુ આમ કામમાં લોડ ના આવે. એટલું વહેલું થઈ જાય. તો હવે ખાવાનું તૈયાર છે તો ખાવાવાળા નથી આવતા. તમે ગેસ ધીમો કર્યો? હા પછી બધું બળી જાય તો તમે ખાઈ લેજો.
કહેવાય કે બળેલું સારું લાગે. તમને હા આ તો તારા થઈ જવાનું. પ્રેમ એવો કહેવાય કે ગમે તેટલું બળેલું કે તીખું કે ગમે તેવું હોય ને તો ખાઈ લે, કંઈ કહે નહીં. એવો પ્રેમ હોવો જોઈએ. આપણો જે હોય તો આપણે ખાલી શાક રોટલી લીધું. હા, એટલે શાક રોટલી જ આલી. આપણે મોરે નહીં કમ્પ્લીટ શાક રોટલી હોય, બસ ઘણું થયું. હા, એટલે શાક રોટલી જ આલી. પણ એમ કે કોઈક દિવસ તો મિસ્ટેક થાય હો, એટલે એ તમારે સમજી લેવાનું પડે. એ તો આ બધું ચલવી જ છે અત્યાર સુધી. જે હોય ખાઈ લઈ. ના હો, જમવા બેહો ને એટલે તરત તમારું મોઢે નીકળે જ છે. હારું શું કરે મનીષા આજે? આ કેમ આમ થયું આજે? તમારા મોઢે તરત નીકળી જાય. ઓકે, તો હવે જમવા બેસે ત્યારે પાછા આવીએ. બાય. મળીએ. જલ્દી. તો અમે જઈએ છીએ મારા ફોઈના કાકીના ઘરે. એ તો રામ ભરોસે. એની ક્યાં હિંમત હશે? થોડી નજીક આય. ડીંગોની ક્યાં હિંમત હશે એટલે પકડી રાખે છે. એટલે જેની કૂદકા મારતો મારતો આવે છે. આટલા દિવસથી એક્ટિવા બંધ પડી રહી હતી ને એટલે થોડીક આમ કિડ સ્ટાઇલ અને આગળ કેવો કાપી થઈ જાય. ફરાજ તો ચલો મળીએ અમારા કાકીના ત્યાં જઈએ. તો અમે આવી ગયા છીએ કોના ઘરે પપ્પા? બાબુ કાકાના ઘરે. બાબુ કાકાના ઘરે. આ છે રાઘવ, આ નામ જાનકી, ખુશી, એમાં પપ્પા. રાજુ રાજુ. આ હાય ડીંગો, અહીંયા ડીંગો, ડીંગો અહીંયા મજા આવે. હા કાકી લાવો પોતું. ડીંગો અહીંયા મજા આવે છે. બોલે ને સાંભળતી જ નથી. આમે તો બોલે ને રાઘવ હાય કે હાય. હાય. કાઢી દોડસ ને હાય બોલે ગેર નહીં લાવી. ખુશી શાંત મૂંગુ, ઇયરફોન પર ઇયરફોન. શાંત મૂંગુ. ડીંગો અહીંયા આવો મજા આવે છે. મજા મમ્મી આવે ને કાકીના ઘેર મજા ના આવે કાકી આમના કાકીના ઘરે આયા. એમના ને મારા બેયના આમના બી બસ. હા અમારા બેયના કાકા હે તો પ્રોગ્રામમાં હે એટલે ગોપાલ ભરાના ઓલું લાઈવમાં કયું કેમ કે સ્ટુડિયોમાં ડાઉનલોડ કરવાનું પણ થતું નહીં. એ તો કરીએ આપણે. આ મુસલમાનનો પ્રોગ્રામ ઓહો. પ્રોગ્રામ કરે ક્રિશ્ચિયનના કરે બધાનો પ્રોગ્રામ મુસલમાનીને ગુજરાતી હાય રાઘવ. ફોન ન કરો ફોન. રાજુ 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 પપ્પા પપ્પા અમને જોજો. તે ખાધું યાર સ્કૂલ ને જો. વાહ વાહ. ત્યાં કાકીને મળીને આયા ને ઘેર બીજા કાકી મોટા કાકી આયા અમારે એટલે અમે દોડીને અહીંયા આયા. કાકી આવજો. કાકી આવજો. એને આગળ. ચેવા પણ ચેવા
તો હજી નાસ્તો કરવા બેઠા હોય આ ખાતા હોય હારા વિડીયો બનાવો એટલે ફરવા જઈએ ને એવા કે ખાવા બનાવતા હોય હવે રોજ ફરવા જઈશું અત્યારે નહીં તો હું જ ના પડે મારું કે એ કરી અત્યારે માટીમાં નહીં પગ દુખાવો હતો. એ બધું લઈ જા એ લેતી જા પકડતી જા ને ઢોરથી ચલો ઇમોશનલ બ્લેકમેલ કરે ખબર ઇમોશનલ બ્લેકમેલ બાપા વાત જવા દો ઇમોશનલ એટલે શું કહેવાય વિડિયો બતાવો આમ એવી દયા આવે એવું કરે એમ દયા તમને તો થાર કે દયા જાતે મારે હું હારું પાડે જબરદસ્ત એ કરો એ વિડિયો પાછો ઉતાર્યો આશાએ એ બોલતી હતી ને એને ખબર જ નથી આ વિડિયો ઉતાર્યો આશાએ તો ગાઈસ ચલો હવે અહીંયા વિડિયો પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો અમે મહેમાનને ઓરાવા ગયા હતા ત્યાં સુધી અહીંયા બે બાપ દીકરો અહીં સુઈ ગયા એમાં તો જો કે નાટક જ કરે હે પણ એના બાપા સિરિયસલી સુઈ ગયા છે તો હવે અહીંયા અમે સુઈ રહીએ છીએ અમારા ભૂતને ઊંઘ નહીં આવતી બોલો અને હાથમાં તો મોજા પહેરે છે કોને હવ થયું કોને આજે પહેલી વાર તો તું ઓપરેશન કરે તો તું ભર્યા વગર આવ્યો તો ને બેટા એટલે હું ભરીને લાવી એટલે તું હાથ હા તો રોજ આવું કરું બધા છોકરાને બધાને એવું લાગતું હશે કે અહીંયા ચાંદલો કર્યો પણ ચાંદલો નથી આ તલ છે તલ મમ્મી તો શું કે મારી છોકરી હા તે મારી છોકરી અને બા મારો દીકરો મારી છોકરી આવી મારી છોકરી જો તલ છે ને એકદમ કમ્પ્લીટ નિશાનીમાં જ તલ છે એને અને અમુક બા કે મારે જેનિલને છોકરી બનાવે પણ ભગવાનનો છોકરો બનાવે અને ઢીંગોનો છોકરો બનાવે પણ છોકરી બનાવી દીધી મમ્મીનું ઊંધું થઈ ગયું બધું ચલો ડીંગુ બાય બાય ચેનલને લાઈક કરો બાય તો ગાઈસ ચલો હવે ઓકે બાય થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો અહીંયા પૂરો કરીએ